આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અસરકારક અમલીકરણમાં ગુજરાતે વધુ સીમાચિહ્નરૂપ કામગીરી કરી છે. ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિ પત્રક અમલમાં મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું. ગુજરાતની આ નવીન પહેલને એનસીઈઆરટી પરખ દ્વારા બિરદાવવામાં આવી. ગોવા, હિમાચલ પ્રદેશ અને મણિપુર સહિતના વિવિધ રાજ્યોના શિક્ષણ બોર્ડના અધિકારીઓ ગુજરાત મોડેલ અભ્યાસમાં રૂચિ દાખવી અને આ અંગે આયોજિત વર્કશોપમાં જોડાયા હતા. રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગામ તળના આંતરિક રસ્તાઓ હવે સિમેન્ટ કોન્ક્રીટના બનાવાશે. વારંવાર તૂટી જતા ડામરના રસ્તાઓની મુશ્કેલીના કાયમી નિવારણ માટે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો. વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રસ્તાઓની મજબૂતાઈ અને ગુણવત્તા વધારવા અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાશે. બેઠકમાં વીજ કર્મીઓની કામગીરીને પણ બિરદાવાઈ હતી અને સ્વચ્છતા અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપવા રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું. કેબિનેટમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના અગાઉના આહવાનને અનુસરીને ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાશે. આ અભિયાનમાં મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો ઓછામાં ઓછો 1 કલાક શ્રમદાન કરશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. ભુજ તાલુકાના ઔદ્યોગિક રીતે ઉભરી રહેલા ધાણેટી ગામના સર્વાંગી વિકાસ અને ગ્રામજનોની વર્ષો જૂની ટ્રાફિક સહિતની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા અંડરબ્રિજના નિર્માણ માટે 35.65 કરોડ મંજૂર કર્યા છે. રાજ્યના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગા દ્વારા સક્રિય પ્રયાસ હાથ ધરાયા હતા. ધાણેટી વિસ્તારમાં સતત વધતી વાહન વ્યવહારની ગતિ અને હાઈવે પરથી પસાર થતા ગ્રામજનો, ખેડૂતો, પશુપાલકો તથા શાળાએ જતા બાળકોની સુરક્ષા માટે અંડરપાસ જરૂરી હતો. આ નિર્ણયથી ધાણેટીની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. સ્થાનિક ધંધા રોજગાર સાથે જોડાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારો પણ આ નિર્ણયને આવકાર્યો હતો. ભુજને ગાંધીધામના મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા ભુજ અને ગાંધીધામને જોડતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા ઓગસ્ટ 2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે આ ટ્રેન માટેનું બુકિંગ આજથી તમામ પીઆરએસ કાઉન્ટર તેમજ વેબસાઇટ પરથી શરૂ થશે. ભુજથી મુંબઈને જોડતી બાંદ્રા ટર્મિનસ તેમજ વેબ સાપ્તાહિક ટ્રેનના ફેરા આગામી તારીખ 30 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા છે. ઉપરાંત ગાંધીધામ ભાગલપુર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા આગામી તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવાયા છે. રેલવે દ્વારા આ નિર્ણયથી કચ્છ અને બિહાર વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓને રાહત મળશે. ગુરુપૂજનનો મહિમા વર્ણવતા ગુરુ પૂર્ણિમાની આજે સમગ્ર જિલ્લામાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. શહેરોના ગામોમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ગુરુપૂજન, વંદન, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે. વિશ્વ હિન્દુ પરિષદના પશ્ચિમ વિભાગ દ્વારા 80 જેટલા સ્થળોએ સંતોના પૂજનનું આયોજન થયું છે. ભુજ તાલુકાના વહાંડાઈશ્વર આશ્રમ ખાતે ગઈકાલથી 2 દિવસની ઉજવણી શરૂ થઈ છે, જેનું આજે સમાપન થશે. સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા કેળવણીકાર રમેશભાઈ દવેનું તેમના નિવાસસ્થાને જઈ સન્માન કરવામાં આવશે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 30 જુલાઈથી ભારેથી અતિ ભારે વરસાદનો દોર શરૂ થશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.